બોટાદના ભાંભળ રોડ પર આવેલી ગોપીનાથજી સોસાયટીના રહીશો છેલ્લા 1 વર્ષથી ખદબદતી ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 1 વર્ષથી અહીં સોસાયટી ઉપરાંત આસપાસની સોસાયટીનું ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે, જેથી સોસાયટીના રહીશોને અત્યંત દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। ઉભરાતી ગટરોને કારણે સોસાયટીમાં રોગચાળો ફેલાવાનો પણ ભય ફેલાયો છે। ઉભરાતી ગટરો મુદ્દે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। જોકે પાલિકાના ચીફ ઓફિસરે સોસાયટીની સમસ્યાનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી છે। પાણી ભરાય, છોકરા રમવા બહાર નીકળ્યા તને માંદા પડે। ગટરના પાણી ઉભરાય છે, ભાંભણ રોડ થી પાણી આ બાજુ બધું આવે છે, બધી સોસાયટીનું આ તકલીફ અમારે થાય છે। અંદર સંડાસે બધા ભર્યા રહે છે, ઠેઠ અમારે અંદર ગેંડી હોય ત્યાં સુધી પાણી ગટરનું પોગી જાય છે। અમારે અંદર ખવાતું નથી, અંદર રૂમમાં આવે, અમારે હું કે રહેવું ક્યાં જવું। ગટરના પાણીનો પ્રશ્ન છે અને છેલ્લા 6-7 મહિનાથી છે અને અમારા છોકરાને બીમાર પડવાની તકલીફો વધી ગઈ છે। કોઈ પ્રશાસન ધ્યાન દેતું નથી, અમારે નથી પાણી અમારે બંધ થતું। બીજી 2-3 સોસાયટીનું પાણી અમારી સોસાયટીમાં આવે છે। પ્રોજેક્ટ છે એ અત્યારે ચાલી રહેલ છે, એનું નિભાવ સંચાલન પાણી પુરવઠા વિભાગ દ્વારા થાય છે અને એનું ફરિયાદો નિવારણ પણ ત્યાં થાય છે। છેલ્લા 2-3 મહિનાથી આ ફરિયાદો આવે છે અને કદાચ ત્યાં ડિસિલ્ટિંગના કે કોઈ પ્રશ્ન હશે એટલે અમે અમારી પાસે ફરિયાદ આવે એટલે પાણી પુરવઠા વિભાગને પણ મોકલીએ છીએ।